લેવા ગયા અને જો ના આવી તો શું કરીશ? હે ના ભાઈ, કિંજલ એવું નહીં કરે. જો કિંજલ ના આવીને હા તો તારી ચેનલની ઉપર હું શર્ટલેસ નહીં પણ પેન્ટલેસ થઈ જઈશ. અને જાંગિયામાં ગામ આખામાં ફરીને બધાને કહીશ કે છોકરીઓ હોય છે જ જીવલેણ, ને પછી મરી જઈશ. ચેલેન્જ એક્સેપ્ટેડ. વાહ. ચાલ તન્મય. ચાલ એક મિનિટ. એટલે હું શું કહું છું કે મારે આવવું જ પડશે. એટલે આ કામ તો તું આમ એકલો કરી લે યાર, મારે આવવાની શું છે? ફટ્ટુ ફોસી પોચા બીકણ બાયલા નબળા બૂચ મારી ના. અરે એ બધું બંધ કરો. 2 વાગે પેલીનો હસ્તમેળાપ છે યાર. તારે કરવો છે ને હસ્તમેળાપ એની સાથે? હાસ તો ને. કરવો છે ને? અલા હા. તો લાવ તારી ગાડીની ચાવી આપ. બા મારી ગાડી કેમ? પેટ્રોલે બાળવાનું ને કિંજલના બાપાનો મારે ખાવાનો. બંને જોડે ના થાય બોસ. ના જાઓ. કોઈ પેટ્રોલ તો છે ને? ઓ ભાઈ, હવે કઈ બાજુ? એની જાતને નેટવર્ક જ નથી. 5G લોન્ચ થઈ ગયું પણ હજી 4G ના ટાવરના લોચા છે. ના ઉપાડીશ. તાનિયાનો ફોન છે, નહીં ઉપાડું ને તો હું ઉપડી જાઉં. હાય તનુ બાબુ, થોડી વારમાં કરું દીકા, ડ્રાઈવ કરું છું બચ્ચું. પછી ક્યારે? હું ઓલરેડી અહીંયા નાઇટ હેરિટેજ વોક માટે પહોંચી ગઈ છું. તું ક્યાં છે? ચલ ને ભાઈ તન્મય, ફટાફટ પતાવ ને યાર તું. તું કાર્તિક જોડે છે? તને ખબર છે ને કે આપણે વોક પતાઈને મારા ઘરે જવાનું છે? ડેડ ઘરે નથી. ક્યાં છે તું? હા એટલે પછી હું શું કહું છું કે એક જ મહિનો બાકી છે લગ્નને. ફર્સ્ટ નાઇટ માટે થોડુંક તો એક્સાઇટમેન્ટ રહેવા દે.